પારડી ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કલસર ખાતે ઉદ્ઘાટન કર્યું। પારડી તાલુકામાં ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે। પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન થનાર છે। ભાજપ દ્વારા ચૂંટણીને જંગી બહુમતી સાથે જીતવા માટે પૂરજોશમાં પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું કલસર 2 માઇલ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે જે રીતે પાણી, રસ્તા, વીજળી, ગટર, આવાસ સહિત વિવિધ વિકાસના કામો થયા છે તે જ રીતે આગામી દિવસોમાં વિકાસ કાર્યો ગામે ગામ કરવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, માજી પ્રમુખ મહેશ દેસાઈ તથા ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પ્રજ્ઞેશ બળવંતરાય પટેલ તેમજ પારડી તાલુકા પંચાયત કોલક બેઠકના સભ્ય હેમલતાબેન ટંડેલ, પલસાણા બેઠકના હેમંત નાયકા, ઉદવાડા બેઠકના અપેક્ષાબેન પટેલ, ઉમરસાડી 1 બેઠકના હિતેન્દ્ર ટંડેલ, ઉમરસાડી 2 બેઠકના મુકેશ હળપતિ, હોદ્દેદારો, સરપંચો, કાર્યકર્તાઓ, આગેવાનો મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને ચૂંટણીમાં જોતરાઈ જવા માટે આહવાન કર્યું હતું। ભાજપના ઉમેદવારોએ તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। पारडी तालुका भाजप प्रमुख श्री पुनीतभाई નું સ્વાગત करें। जिला प्रमुख उमरसाड़ी सीटना उमरसाड़ी पर खूब ज सारो उत्साह है और आ वखते पारडी तालुको कांग्रेस मुक्त थशे एटलुं पाको अक्षरने हूँ जणाववा मांगु छुं। अपना वच्चे अपना पारडी विधानसभा ધારાસભ્ય અને ગુજરાત સરકાર હતો હવે જિલ્લા પંચાયતનો નેતા બની ગયો। જે વાત કરી એ અદ્ભુત વાત છે। દર વખતે ચૂંટણી થતી હોય છે પરંતુ જે રીતે આ વિસ્તારના બધા સરપંચો, બધા જૂના કાર્યકરો જે રીતે આ ખૂબ ખૂબ આભાર સાહેબ। ચોથી ઉમરસાડી સીટના ઉમેદવાર એવા પ્રજ્ઞેશભાઈ પટેલને વિનંતી કરી કે પ્રાસંગિક પૂરણ કરે। છેલ્લા 36 વર્ષથી બીજેપીમાં કાર્યરત છું। 36 વર્ષથી 16 વર્ષની ઉંમર હતી ત્યારે બીજેપી સાથે જોડાયેલો અને મારો ગુરુજી મહેશભાઈ ગુજરાતનું ગૌરવ, આપણા વલસાડનું ગૌરવ અને આપણા પારડીનું ગૌરવ અને આપણા પારડીના રોમ રોમમાં વસે છે એવા આપણા સન્માનીય સાહેબને જે ખરેખર પોતાનો મોટ વિસ્તાર હોવાના નાતે આ એક સીધો મત આપણા કનુભાઈ દેસાઈ સાહેબને મળવાનો છે। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબને મળવાનો છે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વ વંદનીય એવા માનનીય વડાપ્રધાનથી જેમણે જનસંઘથી જે આ ભારતીય જનતા પાર્ટી માટે પાયો નાખ્યો છે એવા ગામના ભાઈઓ તથા આજુબાજુના વિસ્તારના અહીં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આજનો પ્રોગ્રામ સફળ કરવા બદલ આપ સૌનો હું દિલથી આભાર માનું છું। શ્રી પુનિતભાઈ, સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ, ઉદવાડા ગામના ડેપ્યુટી સરપંચ શ્રી સરોજભાઈ, કેટલાઓ જ્યારે અમારા પપ્પા ઉપસરપંચ હતા ત્યારે કોંગ્રેસમાં સમાવવા માટે કઈ હુમલાઓ કરેલા અને કઈ પોલીસ સ્ટેશનમાં આવેલા તો એ મારા ફાધર બદલાયેલા નહીં। શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે નીતિ, મતિ અને પ્રમાણિકતા આ 3 વસ્તુ આ બધાને આપણને લાગુ પડે છે। નીતિ, મતિ અને પ્રમાણિકતા આ 3 વસ્તુ આપણા જીવનની અંદર હોય ને તો ભગવાન પાસે માંગવા નથી પડે, ભગવાને સામે ચાલીને આપવું પડે। મિત્રો એનું જ આ પરિણામ છે। અને હું ઈંટના વેપાર સાથે જોડાયેલો છું એટલે લગભગ તો બધા મને ઈંટવાળા તરીકે બધા ઓળખે જ છે। કલસરમાં, કિકરલામાં, પલસાણામાં, ઉમરસાડીમાં, કોલ્લકમાં, એમાં કોલ્લકની અંદર તો વર્ષોથી લગભગ જૂના ઘેરબીજો તોડે ને તો અમારો પીટીઓ ઉઠાડીને માર્કો જ અમારો નીકળે એટલે અમારા બહુ જૂના સંબંધો છે બધા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેને મિની વિધાનસભા કહેવાય એવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે દરેક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। ફોર્મ ભરવાની તારીખ અને ચકાસવાની તેમજ પાછા ખેંચવાની તારીખ પૂરી થઈ છે ત્યારે દરેક ઉમેદવારો હવે
છેલ્લા 8 થી 9 દિવસમાં ચૂંટણી પ્રચારના કામે લાગશે ત્યારે દરેક વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કાર્યાલયો ખોલવામાં આવ્યા અને આજે અમે ડુંગરી કુપવાડા જિલ્લા પંચાયત અને ઉમરસાડી જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને પ્રચંડ માત્રામાં અહીંના જે નાગરિકો છે એમને દરેક ઉમેદવારોને સમર્થન આપ્યું અને માનનીય મોદીજી જે આપણા રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાતમાં જે કામગીરી કરે છે આરોગ્ય હોય, શિક્ષણ હોય, પાણીની વ્યવસ્થા હોય અને વીજળીની વ્યવસ્થા હોય, આ બધા કામોના લીધે ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રત્યે લાગણી બતાવી છે અને પ્રચંડ બહુમતીથી આ બધા ઉમેદવારોને જીતાડશે એવી આશા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.